નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ માનવતાની દિવાલ। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વિરણિયા ચોકડી ખાતે પરખ ફાઉન્ડેશન લુણાવાડા તરફથી માનવતાની દિવાલ મૂકવામાં આવી છે। પરખ ફાઉન્ડેશન લુણાવાડાના મેનેજિંગ ટ્રસ્ટી રામજીભાઈ એન વણકર પોતે નિવૃત્ત પ્રાથમિક શિક્ષક છે અને તેમના સેવાકાળ દરમિયાન તેમણે અનેક એવોર્ડ મેળવ્યા છે। પૂજી મોરારી બાપુ તરફથી ચિત્રકૂટ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, સંત સગુણ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એવોર્ડથી પુરસ્કૃત થયેલા છે। તેઓની સામાજિક સેવાઓ હંમેશા નોંધપાત્ર રહી છે। તેઓ લુણાવાડાના વિરણિયા ગામના વતની હોઈ પોતાના વતનના ગામમાં લુણાવાડા બાલાસિનોર હાઈવે પર ચોકડી નજીક માનવતાની દિવાલ બનાવી છે। તેમની પરખ ફાઉન્ડેશન લુણાવાડા નામની સેવાભાવી સંસ્થા દ્વારા આ માનવતાની દિવાલ પદ્મશ્રી ડોક્ટર પ્રવીણ દરજી સાહેબે ના વરદ હસ્તે ખુલ્લી મુકાયેલી છે। સદર પંથકમાં આ એક માત્ર માનવતાની દિવાલ છે। આ દિવાલનો હેતુ જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થવાનો છે। જેને જરૂરિયાત નથી એવા લોકો કપડાં, બૂટ, ચંપલ વગેરે અહીં મૂકી જાય છે, જ્યારે જેને જરૂરિયાત છે તે લોકો અહીંથી લઈ જાય છે, જેનાથી ગુપ્તદાન થાય છે। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ।